નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું ભરત તરસરિયા રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત કરું છું. આપણે આજના વિડીયો લેક્ચરની અંદર સંગાત પાર્ટ 2 JEE નીટ માટે થિયરી જોવાની છે મિત્રો. તો આગળના બે લેક્ચરની અંદર આપણે શું જોયું? એક પરિમાણમાં સંગાત જોયું, દ્વિપરિમાણમાં સંગાત જોયું, સ્થિતિસ્થાપક, પછી હવે આમાં અસ્થિતિસ્થાપક જોઈએ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંગાત. તો જો આ પ્રકારના સંગાતમાં સંગાત પહેલા સ્વતંત્ર રીતે ગતિ કરી રહેલા પદાર્થો સંગાત બાદ એક જ પદાર્થ તરીકે ગતિ કરે છે. આ સંગાતની આ ખાસિયત છે, ચોંટી જાય છે. જેમ કે લાકડો એની અંદર ગોળી ફસાઈ જાય અથવા બે પદાર્થો ચોંટી જાય. ધારો કે M1 દળનો પદાર્થ છે મિત્રો, સમાન દિશામાં બે ગતિ કરે. આમાં પણ પાછા આપણે બે પાર્ટ પાડેલા છે બહુ સરસ રીતે, કે એક દિશામાં ગતિ કરતો હોય તો શું અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો શું. વિરુદ્ધ દિશામાં પણ ગતિ કરીને ચોંટી શકે ને મિત્રો, સામસામાં ગતિ કરીને, બરાબર છે. તો M1 દળનો પદાર્થ આ x દિશામાં ગતિ કરે છે u1 વેગથી, M2 દળનો પદાર્થ એ પણ x દિશામાં u2 વેગથી ગતિ કરે છે. હવે મિત્રો અહીંયા બંનેનો શું આવશે? કોમ્બાઇન, સંયુક્ત વેગ આવશે. બે એક સાથે જ હવે ગતિ કરે, આગળ પાછળ નહીં, અથડામણ પછી. આ અસ્થિતિસ્થાપક સંગાતની લાક્ષણિકતા છે મિત્રો. તો આની અંદર મિત્રો આપણે વેગનું સૂત્ર શું? બરાબર, v' કયો, u1 u2 કીધું હોય તો એને v કયો, કોમન કયો, v' કયો, v કયો, આના કરતાં અલગ કહેવાનું. આપણે કમ્બાઇન સંયુક્ત વેગ માટે શબ્દ આપ્યો છે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે જોઈએ તો શું થાય? પહેલાં બે ગતિ કરતા, આમાં કંઈ જરૂરી નથી મિત્રો કે પછી શું છે કે આ સ્થિર પણ હોઈ શકે, બરાબર, પણ એ આપણે આગળના ટોપિકમાં જોયું સ્થિર હોય તો શું. હવે ગતિ કરે એના માટે જોયું તો બેનો કમ્બાઇન વેગ આવશે. v1 m1 + m2 = v કમ્બાઇન. તો આને આપણે કરતા બને તો સીધો છેદમાં જાય એટલે આપણે બેઠું સૂત્ર મળી ગયું, બરાબર. પરિણામી વેગનું એક સાથે જે ગતિ કરે ને બેનો વેગ સરખો હોય. બીજું મિત્રો, આમાં પણ ઉર્જા વ્યય પામે કે ના પામે? કારણ કે કેવો છે સંગાત? અસ્થિતિસ્થાપક છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. મોસ્ટ ઓફ ઉર્જા વ્યય પામે. તો બેની પ્રારંભિક ઉર્જા સ્વતંત્ર, બરાબર. એમાં અંતિમ ઉર્જા ઓછી હોય એટલે કોમન ઉર્જા આ છે, એમાં કોમન વેગને કિંમત મૂકવી પડે, બરાબર. કારણ કે દળ કંઈ ભેગા કરવાની સરવાળો કર્યો છે, હવે કોમન બેનો વેગ લીધો છે, કોમન વેગની આપણે કિંમત મૂકી દઈએ. જો એટલે આપણને સાદુરૂપ આપતા આ સૂત્ર મળશે. અહીંયા કિંમત મૂકી દઈએ પછી આ છેદ ઉડી જશે, સાદુરૂપ આપતા આપણને આ સૂત્ર મળશે, ડેલ્ટા k વાળો. ઓકે, v1 - v2. હવે પદાર્થ જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો શું? તો મિત્રો બસ આ ધન છે તો ઋણ એટલે માઇનસ આવશે, બીજું કંઈ નથી. ઓકે, વિરુદ્ધ દિશામાં, કારણ કે ધન x દિશા, ઋણ x દિશા માટે -u2 એટલે માઇનસ અહીંયા આવશે. આ એક જોવાનું છે મિત્રો. ઓકે, હવે જો મિત્રો અહીંયા u1 આવશે, અહીંયા u2. હા જોજો u1 u2. આની અંદર ઉર્જા પણ વ્યય પામતી શું આવશે? મનાફેમ સેમ પહેલાની જેમ જ આવશે મિત્રો. હવે આ એક સરખા પદાર્થને બે ગતિ કરતા હોય ગોળા, બરાબર, એમની ચર્ચા કરી. હવે મિત્રો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં એવું પણ બની શકે કે જો આપણું ટાઇટલ શું છે? ગોળી અને પેન્ડ્યુલમ બોમ્બનો સિદ્ધાંત. એટલે કે અહીંયા ઉપર આધાર પરથી કોઈ લાકડું છે, કોઈ દડો છે, કોઈ પણ વસ્તુ લટકે છે અને આ બાજુથી આપણે ગોળી અંદર એને વાગે છે, બરાબર, અને એની અંદર ઘૂસી જાય છે એટલે આ સ્વાભાવિક સમદોલન કરશે તો અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે. ધારો કે આના કરતાં h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી છે, l લંબાઈને દોરી છે, તો ટોટલ કેટલું છે મિત્રો? l. આ તો ટોટલ l જ થાય ને, આમ આ l થાય તો h ઊંચાઈ પ્રાપ્ત કરી તો આ શું થાય? l - h, બરાબર. તો આપણે આ થીટા પણ શોધવાનો છે, આમનો પણ સંયુક્ત વેગ શું આવે એ જોવાનું છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિસ્થિતિ આપણે વિચારીએ, m દળની અને u જેટલો વેગ ધરાવતી ગોળી કેપિટલ M દળના અને l લંબાઈ ધરાવતી દોરી વડે લટકાવેલ
બ્લોકમાં દાખલ થાય. બ્લોક છે ચોરસ પણ હોઈ શકે. અને પછી સ્થિર થઈ જાય એટલે ગોળી બ્લોકમાં સ્થિર થઈ જાય. આખું તંત્ર આમ ગતિ કરે છે. આખું તંત્ર ગોળી સ્થિર થઈ જાય છે પણ આખું તંત્ર આવી રીતે દોલનો કરે છે. તો અમુક ઊંચાઈએ પહોંચે ત્યારની આપણે ચર્ચા કરવી છે. h ઊંચાઈ માટે બ્લોક અને ગોળીનું તંત્ર ગતિ કરે છે, જેના લીધે દોરી શિરોલંબ સાથે થીટા કોણ બનાવે છે. તો ત્યારે મિત્રો તંત્રનો વેગ શું છે? તો બેઠો પહેલાની જેવું જ છે. કેમ? કારણ કે આ પહેલા શરૂઆતમાં સ્થિર હતું. જો આ ગોળીનું દળ તો mu, આનું વેગમાન 0. હવે અહીંયા શું આવશે? m પ્લસ કેપિટલ M, અને સંયુક્ત વેગને v કહું છું તો છેદમાં લઈ જઈએ એટલે આપણને આ સૂત્ર મળી જશે. ઓકે, તંત્ર h ઊંચાઈ પ્રાપ્ત કરતું હોવાથી આ તંત્ર જ્યારે ગતિ કરે છે, દોલન કરીને ઉપર જાય ને ત્યારે ક્ષણવાર માટે રિટર્ન આવવા માટે સ્થિર થાય. તો ત્યારે એની ટોટલ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય. તો આ ગતિ ઉર્જા છે આખા તંત્રની, અને એ શેમાં કન્વર્ટ થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો બે બાજુથી આપણે કેન્સલ કરીએ. 2 અહીંયા 2gh વર્ગ, વર્ગ કાઢી નાખો એટલે v બરાબર શું થાય? સ્ક્વેર રૂટમાં 2gh થાય છે. જો હવે આ જે વેગ છે, આ વેગનું સૂત્ર અને આ વેગનું સૂત્ર બંને આપણે સરખાવીએ છીએ. સમીકરણ 1 અને 2 સરખાવ્યું, યુને કરતા બનાવીએ. આ બાજુ ઉપર જશે, છેદમાં શું આવશે? સ્મોલ m આવશે. અહીંયા સ્મોલ m. આમાં પણ મિત્રો ઉર્જા વેગ પામે છે તો 1/2 u1 માઇનસ u2 સ્ક્વેર. પણ u2 શું છે? પદાર્થ 0, પદાર્થ સ્થિર છે એટલે u2 આપણે શું લઈએ? 0 લઈએ. તો અહીંયા ડેલ્ટા કે શું આવશે? 1/2 m1 m2 છેદમાં m1 પ્લસ m2 u સ્ક્વેર આવશે. દરેક કિસ્સામાં આપણે વેગ પામતી ઉર્જા જોવાનું. તો અહીંયા મિત્રો દોરી શિરોલંબ સાથે કેટલો કોણ બનાવે છે આપણે એમની ચર્ચા કરવાની છે. તો h ઊંચાઈ શું આવશે? h ઊંચાઈનું આપણે સૂત્ર જો જોઈએ તો આગળના જે સમીકરણ પરથી બરાબર h નું આ સૂત્ર આવે છે. હવે અહીંયા ફરીવાર હું આકૃતિ દોરું છું કે આ રીતની પરિસ્થિતિ છે. આ શું હતું? l માઇનસ h. આની સાપેક્ષમાં આ ઊંચાઈ h હતી, આ થીટા અને આ l. તો જો કોસ થીટા શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર? l માઇનસ h છેદમાં l. અલગ અલગ ભાગાકાર કરો, l ઉડી જાય એટલે એક રહે h/l. હવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આ જે h ની કિંમત અહીંયા મૂકીએ છીએ અને h ની કિંમત ક્યાંથી લેવા? આગળના ત્રીજા સમીકરણ ઉપરથી. આ h ની કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે કોસ થીટા આપણને મળે 1/1 માઇનસ u સ્ક્વેર છેદમાં 2g આ l સ્મોલ m છેદમાં m પ્લસ m હોલ સ્ક્વેર. અને થીટા કાઢો એટલે કોસ ઇનવર્સ થાય. આટલો કોણ રચે છે. h ઊંચાઈ જાય ને ત્યારે આ રચાતા કોણનું આ સૂત્ર છે મિત્રો. ઓકે, તો આ મિત્રો સંઘાત પાર્ટ 3 માં આપણે આ બધો ટોપિક લીધો છે. એમાં ખાસ કરીને શું લીધું છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. હજી સંઘાત ટાઈપના ટોપિક છે, બરાબર છે, પણ અલગ ટાઇટલ માટે આપણે હજી એક વિડીયો લેક્ચર બનાવ્યો છે. એ પણ ખૂબ સરસ અને એકદમ અલગથી લેક્ચર છે, બરાબર, જેના સૂત્રો પણ ખૂબ સરસ છે. તો એના પછીના લેક્ચરમાં જોતા રહો.